નેક્સ્ટ આવે છે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ખાસ યાદ રાખજો કે વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં કઈ પદ્ધતિઓ હતી? તો વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતની સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપાર અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. ખાસ યાદ રાખજો, ગુપ્ત યુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી? તો ગુપ્ત યુગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી. નિકાસ એટલે શું? તો આપણા દેશમાંથી જે વસ્તુઓ આપણે વિદેશમાં મોકલીએ તેને કહેવાશે નિકાસ. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. આયાત એટલે શું? તો બીજા દેશમાંથી આપણા દેશમાં તે ચીજ વસ્તુ આપણે જે મંગાવીએ. ખાસ યાદ રાખજો, આયાત અને નિકાસ. આયાત એટલે શું? તો આપણે બીજા દેશમાંથી જે વસ્તુઓ મંગાવી, જેમ કે સોના, ચાંદીના દાગીના કે વસ્તુઓ આપણે અન્ય દેશમાંથી આપણા દેશમાં આવતી. જ્યારે નિકાસ એટલે શું? તો આપણા દેશમાંથી આપણે બીજા દેશમાં વસ્તુઓ મોકલીએ. નેક્સ્ટ આવે છે ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદ અંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા. ખાસ યાદ રાખજો, શૈવ સંતોને નાયનાર અને વૈષ્ણવ સંતોને આલવાર કહેવાતા. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ખાસ યાદ રાખજો, ગુપ્ત યુગમાં કોની પૂજા પ્રચલિત થઈ હતી? તો મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગા પૂજા, સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો? તો ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શૈવ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. નેક્સ્ટ આવે છે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતમાં શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી છે.
ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારોનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતનો સૌપ્રથમ ઈંટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. નેક્સ્ટ આવે છે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. ખાસ યાદ રાખજો, આર્યભટ્ટે ગણિતમાં કઈ શોધ કરી હતી? તો એક દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાગ્યભટ્ટ આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલા મહેરૌલીની લોહસ્તંભ છે, જે અગાઉ આપણે તેનું ચિત્ર પણ જોયું હતું, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. નેક્સ્ટ આવે છે સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. હવે આપણે જોઈએ તો સમ્રાટ હર્ષવર્ધન જે ગુપ્ત યુગ પછી આવ્યો. અગાઉ આપણે ગુપ્ત યુગમાં કુમારગુપ્ત પહેલો, ત્યારબાદ સ્કંદગુપ્ત, ત્યારબાદ તેની શાસન વ્યવસ્થા અને તેની આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ, વિજ્ઞાનની સ્થિતિ જોયા. હવે આપણે સમ્રાટ હર્ષવર્ધન જે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્પભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌંડ રાજવી શંશાક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવતા થયું હતું. આવી કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ કર્યું. તેણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું.